જય શ્રી કૃષ્ણ દર્શ. સ્કૂલે જઈએ છે દર્શ? બધાને બાય તો કે. દર્શભાઈ જાય છે સ્કૂલે. ભાવેશ જાય છે સ્કૂલે. જય શ્રી કૃષ્ણ. હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો આજે આખો દિવસનું તમારી જોડે અમારો ડી શેર કરીએ અને કોઈ આજ બનાવી નાખીશ રસોઈ તમને બતાવું. અને કામમાં થોડુંક ભેગું થઈ ગયું છે. એનું કારણ છે ગટર બંધ કરી છે ઓલી બાજુ, એટલે પાણી નથી રેડવાનું. ઓલી બાજુની શરૂ છે, ત્યાં કામ થશે એટલે થોડુંક ભેગું થઈ ગયું છે. મનીષાબેન આવે કહેવા રહેવું પડશે આજે. અહીંયા પાણી ન ઢોળે, નહીં તો ત્યાં કુંડીને એવું ચડ્યું છે, બધું વહી જશે. ચાલો બતાવું કુકું બનાવી નાખી. આજે મારા ઘરે છે ને મગ ખૂટી ગયા ને એટલે છોકરાઓને એના માટે ઘીવાળી ભાખરી બની ગઈ છે. ભાવેશની છોકરાઓને માટે અને આમાં બની ગયું છે બટેટાનું શાક બનશે ને. બટેટાનું શાક બનાવી નાખ્યું છે, ભાખરી ડુંગળી ને એવું બનાવી નાખ્યું છે. જો દર્શભાઈને જો આવીને સીધું કાંઈ છે, બધા ચેન્જ કરીને કપડાં સીધો ટીવીમાં. અને અમારા ભૂમિતભાઈને જો આ એના પહેરવાના કાઢ્યા તો એના કપડાં એને ક્યાં કાઢ્યા? જો અમારા મનીષાબેન બધું કામ કરીને ગયા ને વાહે બધું જો સ્કૂલ યુનિફોર્મ એને કાઢ્યો. જો આ ક્યાં બગાડ્યો? રેડ રેડ સ્કૂલ યુનિફોર્મ. ચલો ફ્રેન્ડ્સ, અમે બેસી જઈએ છીએ બપોરનું જમવા. ચાલો તમને બતાવી દઉં અમારું જમવાનું બધાને. ચલો આવી જાઓ તમે પણ જમવા. હું લઈશ આજે ફ્રૂટ, હો, ખાલી ફ્રૂટ. એનું કારણ છે કે અમારે અત્યારે મગ ખૂટી ગયા છે. હવે જાય સન્ડે રવિવારે તો બીજ છે એટલે નક્કી નહીં કેટલું લાંબુ થાય. 1 કિલો લઈ આવશું કા દર્શ? તે જમવા એ લોકો બેસે છે, હું લઈ લઈશ થોડું જમવાનું. ચલો બતાવું હું લઉં છું. ચલો જો જમવાનું આજે બની છે ભાખરી, આ છે બટેટાનું કોરું શાક એકદમ, આ છે દહીં. આજે અમે મંગાવી લીધું છે, મેળવું નથી, ડેરીમાંથી દહીં આવ્યું છે એટલે હું દહીં લઈ લઈશ થોડુંક, અને ફ્રૂટ થોડુંક ખાઈ લઈશ ને એ બધા ખાઈ લેશે શાક રોટલીને એવું. ચલે દર જમવા બેસી જાઓ. ચલો ચલો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ સાંજનું જમવા. તમને બતાવી દઉં મેં જમવાનું શું બનાવ્યું છે અત્યારે. ચલો બાજરાનો રોટલો, ભાવેશને એને ખલેલા ખાઈને થોડુંક મોઢું આળું થઈ ગયું છે એટલે મરચાં વગરનું એનું મોડું કોરું શાક. અને આ અમારું છાશના રસાવાળું દૂધીનું શાક છે, અને એમને દૂધીનું શાક છે. રોટલો આ છે દર્શુભાઈ, ભૂમિતભાઈ, ભાવેશ. ચલો અમે બધા જમી લઈને તમે જમી લો. ચલો ચાલો ફ્રેન્ડ્સ, તમારા પ્રશ્નના જવાબ આપી દો. હવે હેતલબેન, ડાયટમાં ખલેલા ખવાય? તો હું તો ખાઉં છું. કા ભાવેશ? 2 વર્ષથી શરૂ કર્યું ડાયટ, ત્યારે નહોતી ખાતી. 2 વર્ષથી તો ખાવ જ છું ખલેલા. સિઝનેબલ ફ્રૂટ બધું લેવાય, પણ ક્વોન્ટિટી થોડી ધ્યાનમાં રાખીને લેજો. તમારે તાસીને જોતા રહેજો, કેમ કે અમારા ભાવેશને ખલેલા ખાઈને જીભ આવી ગઈ છે. હા કાંઈ નહીં, ખલેલા બધા નાળું થઈ જાય. મને થોડું થોડું થયું, તમારે જેટલું નથી થયું. તો ભૂમિતને થઈ ગયું છે એવું. પછી હેતલ દીદી, પેટની ચરબી બહુ છે તો શું કરવાનું? એક્સરસાઇઝ થોડી પેટની ચરબીવાળાને વધારે રાખવાની છે. સૂર્ય નમસ્કાર વધારી દેવાના છે. અને પેટની એક્સરસાઇઝ મેં બતાવી છે, કન્ટિન્યુ થોડીક વધારી દો. તમને વધારશો ને જાતે જ તમારું શરીર તમને હળવું લાગવા મળશે. હેતલબેન, તમે રોટલો ખાઓ એની જગ્યાએ ખીચડી ના ખવાય તો ના. મેં તો ભાત રાઈસ લીધા જ નથી ક્યારે. હું રવિવાર સિવાય રાઈસ નથી લેતી ને હજુ નથી લેતી. કા ભાવ? હજી નહીં, રવિવારે જ રાઈસ લઉં. અમારા ઘરે રાઈસ ઓછા બને છે. દર્શની એની માટે બને ત્યારે થોડા ખાઈ લઈ કા, પણ હવે નહીં, એટલા બધા નહીં. પણ એ મારો વેટ લોસ થયો ને પછી એ ક્યારેક તમે જુઓ છો મારી રસોઈ રોજ હું બતાવું છું, પણ મારા ઘરે રાઈસ હાવ ઓછા હોય. એ દર સંભાળે ને ત્યારે બની જાય ક્યારેક. પછી મારા ચહેરા પર નાની નાની ગરમી નીકળે છે, તો કોઈ ઉપાય બતાવજો. તો નાની નાની ગરમી માટે ભાવે છે મેજિક પાવડર સારું રહેશે કા આપણે. હા, અને આપણે ઓલા ટ્યુબ બતાવને તો એ બિચારને રહી ગઈ ને ડાયટનો ફેની. હા અને ઓલું કયું પાવડર નું કીધું? કયો? ક્લોટ્રીમાઝોલ તો ઠીક છે, પડ્યો છે આપણે ક્યાં કરતા, વાંધો નહીં. તો એવો પાવડર છે ને એ સારું રહેશે ઝીણી ઝીણી ગરમી માટે, બહુ બેસ્ટ છે. એ મટી જ જાય છે, પાવડર સારો આવે છે. પછી હેતલબેન, મારું વજન ઉતરવાથી મોઢાનો નાના જેવો થઈ ગયો છે, તો શું કરવું એના માટે? તો કશું જ નહીં, કા ભાવ? થોડાક દિવસ લાગશે પછી મેળે શેપ આવી રહેશે બધો. હેતલબેન, મારે વજન 60 છે, હવે ધીરે ધીરે ઉતરે છે. 66 થી 60 થઈ ગયું છે, તો કહેજો ને. પેટની ચરબી નથી ઉતરતી. પેટની ચરબી માટે હું તમને કહું છું, સૂર્ય નમસ્કાર વધારી દેવાના. એક્સરસાઇઝ જે તમને કહું છું થોડીક વધારી દેજો તમે, અને ધીરે ધીરે જ ઉતરશે. હવે
સાઈડ થઈ ગયો છે તો એ ધીરે ધીરે તમારે ઉતરતું રહેશે. હિંમત નહીં આવતા એમને ડાયટ પર રહેજો અને એક્સરસાઇઝ કરજો. પછી છે વહેલી સવારના જય માતાજી દીદી. તો જય માતાજી, રાત્રે ફ્રૂટની જગ્યાએ 5/4 ભાગનો રોટલો ખાઈ શકાય? તો મેં તો ક્યારેય એ ટ્રાય નથી કર્યું કા. અને અમારે એવું છે કે એકવાર અનાજ જેમાં પછી ફરી વાર અનાજ અમારે રાત્રે ન જમે. એક જ વાર રાત્રે અમારે એવું અહીંયા નિયમ છે કે રાત્રે બીજી વાર ન જમે કોઈ અમારે. એટલે કે છોકરા જમે, બાળક કહેવાય ભૂખ્યું થાય, પણ મોટા ક્યારેય રાત્રે એકવાર જમી લીધા પછી અમે રાત્રે બીજી વાર નથી જમતા. ફ્રૂટ એવું ખાઈ નાસ્તો સ્નેક્સ કરે પણ અનાજ નહીં ખાતા. પણ છતાં તમે ટ્રાય કરજો. તમારે એવું કાંઈ ના હોય તો તમે ટ્રાય કરો, એટલે કદાચ ને ચાલે. પણ ક્વોન્ટિટી ધ્યાન રાખજો. શાક ને એવું પાછું એટલું ને એટલું લઈને નથી ખાવાનું આપણે. એટલે મેં ક્યારેય ખાધું નથી મારી ડાયટમાં. પછી કીધું છે હિમેજનો પાવડર ક્યાં મળે છે? તો દેશી ઓહળિયાવાળાને ત્યાં હિમેજનો પાવડર તમને આરામથી મળી જશે. અને દેશી ઓહળિયાવાળાને ત્યાં જઈજો. કોઈ પણ કરિયાણાવાળાની દુકાને કદાચ રાખતા હોય, કોઈ પણ દેશી ઓહળિયાવાળાને ખાસ ત્યાં મળી જાય. આ તજ, લવિંગ ને એવું બધું રાખતા હોય ને એ લોકો રાખતા જ હોય. સિયા સીડ છે એ લોકો બધા રાખતા જ હોય. બધા ગરમ મસાલા મળતા હોય ન્યાય તે. જય શ્રી કૃષ્ણ હેતલબેન. મગના ઓપ્શનમાં મસૂરની દાળની સાથે વેજીસ બાફીને પછી એમાં સંભાર મસાલાવાળી લિક્વિડ ટાઈપ સૂપ લઈ શકાય. જેના રોજ મગના ભાવતા હોય તેને, જેને રોજ મગનો ભાવતો તેના માટે તો તમે મસાલા તો ગરમ એડ કરો. તો બહુ આઈડિયા નહીં, પણ કદાચ તમે લઈ લો તમારા તાસીર ઉપર રહે તો. કા ભાવે? મસૂરની દાળ તો મેં ક્યારેય લીધી જ નથી ડાયટમાં, એટલે મને એનો આઈડિયા છે નહીં. છતાં તમે તમારા પર એનું ટ્રાય કરી શકો છો. 2 દિવસ 3 દિવસ કે અઠવાડિયું લો એટલે તમને આઈડિયા આવી જ જશે કેમ થાય છે. ક્વોન્ટિટીનું ધ્યાન રાખતા રહેજો. ગરમ મસાલા થોડાક ઓછા રાખો તો વધારે સારું. પછી જય માતાજી હેતલબેન, પાણીથી વેઇટ વધે ખરું? નિર્જળા રહી શકાય? તો નિર્જળા તો બિલકુલ નથી રહેવાનું. પાણી તો ફૂલ લેવાનું છે. આપણા બોડીમાં પાણીની તાણ તો પડવા જ નથી દેવાની. હું પહેલેથી જ કહું છું, મારા ઘણા વિડીયોમાં છે જ કે પાણીની તાણ આપણે બિલકુલ આપણા બોડીમાં થવી ન જોઈએ. પાણીની ઉણપ આપણા બોડીમાં ન રહેવી જોઈએ. પાણી તમે 2 બાટલા 3 બાટલા જે પીવાય, પણ મેં એમ જ કીધું છે કટકે કટકે પીજો. જે પાણી કેમ હોજરી આપણે સંકોચવાનો પ્રયત્ન કરીએ છીએ અને તમે પાણીથી ફૂલાવેલી રાખશો તો એ અનાજ પછી એટલું જ લેશે. જ્યાં સુધી તમારા પેટમાં એ અનાજ એટલું નહીં ભરાય ત્યાં સુધી તમને શાંતિ નહીં થાય. એટલે તમે જેમ અનાજ ઓછું કરતા જાઓ છો, હોજરી સંકોચો છો, એનો પ્રયત્ન કરો છો, એને તમે પાણીથી ફિલ કરી દેશો તો એનું જ થશે. એટલે પાણી તમે ફૂલ આખા દિવસનું ઘણું લો. પણ મારું કહેવાનું મિનિંગ એમ છે કે તમે અત્યારે 4-5 ઘૂંટડા પીધા 15-20 મિનિટ પછી પાછા 4-5 ઘૂંટડા પીવો, ફરી પાછા 4-5 ઘૂંટડા કે 6-7 પીવો. એમ આખો ગ્લાસ ફૂલ પેટ આમ થઈ જાય ને એમ નહીં પીતા. એમ કન્ટિન્યુ શરૂ રાખો. ઘૂંટડે 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 બેઠીને શાંતિથી પાણી પીજો. ઊભા ઊભા એક ગ્લાસ પી જાય એવી રીતે નથી પીવાનું. પછી કીધું છે અને નિર્જળા તો બિલકુલ કોઈ નહીં રહેતા. સાવ વીકનેસ આવી જશે એવું કશું જ નહીં કરતા કોઈ પણ. નિર્જળા રહેવાનું જ નથી. એમાં મેં ક્યારેય એમાં નિર્જળાનું તમને કોઈ નથી કહેતી ને તમે લેશોય નહીં. કા ભાવેશ? પાણીની ઉણપ તો સહેજે શરીરમાં નહીં થવા દેતા. અને હું તો ઉઠતાની એમ કહું એક ટાઈમ અનાજની આદત રાખજો જ બધાને. એ હું કહું છું કે એક ટાઈમ અનાજ લેવું જરૂરી છે. જ્યારે તમે ડાયટ મૂકશો ત્યારે કેડ આવશે પાછું. અને બંને ટાઈમ બાજરીનો રોટલો ખાઈએ તો શું વજન ઘટે? અને છાશ કે દૂધ પીવાથી કાંઈ વધે? જવાબ આપજો. અને ખાધા પછી ગેસ બહુ જ થાય છે તો કાંઈ ઉપાય બતાવજો ને. જય માતાજી બેન. તો જય માતાજી. તો બંને ટાઈમ બાજરીનો રોટલો ખાશો તોય નહીં વધે, પણ એમાં તમારે ક્વોન્ટિટી તમારે ઘટાડી દેવાની છે. તમે મગ ખાવ છો તો મગ વધારે સારું રહેશે. એમાં પ્રોટીન રહેશે અને તમને તાકાત રહેશે, એનર્જી ભળી રહેશે એના પાણીથી તમને. અને પછી જો તમારી એવી ઈચ્છા હોય કે હું બાજરાનો રોટલો ખાઉં 2 ટાઈમ, તો સાંજે બપોરે શાક તમે જે એની જોડે ખાવા લેશો એ ઓછા તેલમાં રસાવાળું જ લેવું પડશે. અને પછી એમાં ક્વોન્ટિટી તો તમારા રોટલાની ઓછી 1/4 ભાગની ક્વોન્ટિટી તમારે ખાસ ધ્યાન રાખીને તમે ટ્રાય કરો. જો બહુ ભૂખ્યા ન રહી શકતા હો તો નહીતર મગ બેસ્ટ રહેશે. કા ભાવેશ? મગે રિઝલ્ટ મને બહુ સારું આપ્યું છે. એમ પછી કીધું છે ગેસ બહુ જ થાય છે તો ગેસ ખાવાવાળાને ભાવેશ કીધું છે રેસાવાળા શાકભાજી. કા ભાવેશ? રેસાવાળા શાકભાજી એટલે ગ્રીન વેજીટેબલ્સ બધા છે. પાલકની શાક બને વધારે દો, મેથી છે, તાંજળિયાની ભાજી છે, એવી ભાજીઓ શરૂ કરી દો ખાવાની. પછી કોબી છે, લીલોતરી બધું વધારે દેજો ગેસ થતું હોય ને. એ શાકભાજી લીલોતરી શાકભાજી વધારે ખાવાનું ભાવેશ કે છે. એમાં લીલા શાકભાજી ખશો એટલે સારું રહેશે. અને પ્લસ એક પાઇનેપલ ગેસમાં સારું રહેશે ભાવેશ. અને વોકિંગ, થોડુંક ચાલવાનું રાખજો. જેમ પછી પચી જશે. હિમેશ સવારમાં લેવાય? મને સવારમાં ફાવે છે. તો હા લેવાય, કેમ ના લેવાય? કાં તમને જો પેટ સાફ સવારમાં લેવાથી થતું હોય તો સવારમાં લ્યો, ચાલશે. પછી હેતલબેન હું સિલવાસાથી બોલું છું. મારો વજન 9 કિલો વજન ઘટી ગયો છે. હું મગનું પાણી પીઉં છું અને
ખાવાની, બોઇલ કરેલા છે. હા તો બોઇલ કરેલા જ ખાવાના છે ને કા? બોઇલ કરીને જ ખાવાના, પાણી બોઇલ કરી લેવાનું છે. અને 9 કિલો ઘટી ગયો એટલે સારું જ કહેવાય. કન્ટિન્યુ રહેજો, ઘટતું જશે તમ તારે. સાદું મીઠું હોય તો ખાવામાં ચાલે, હા ચાલે ને. તમે સિંધા સોલ્ટ લ્યો તો વધારે સારું, પણ સાદું ચાલે, પછી એવું કાંઈ છે નહીં. અને સિંધા સોલ્ટ લ્યો તો એ વધારે સારું. તમે તમારી ફક્ત એક્સરસાઇઝનો સ્ટેપ બાય સ્ટેપ વિડીયો મૂકો ને, તો મેં એકવાર વિડીયો બધા 2 વખત મૂકી દીધા છે કાં બધા એક્સરસાઇઝના, પણ છતાં મારથી શક્ય થશે તો ઘણા બધા કહે છે કે તમે ડે બાય ડે મૂકો છો, ડે બાય ડે મૂકો, તમે આખો 30 ડેઝનો પ્લાન મૂકો એમ કહે છે. તો એ બધું મારથી શક્ય થશે તો હું કરીશ. મને થોડી કામમાં એટલી બિઝી છું ને, એટલે તમને આ બધાને અત્યારે આન્સર આપતી જાઉં છું, તો ક્વેશ્ચનના આન્સર તમારે આપતી રહું છું. પણ આ બધાના કરવાનું ટાઈમ રહેશે તો કરશું કા ભાવેશ? હજુ થોડું છોકરાનું સ્ટડી વધી જાય છે, ઘરકામમાં બધું મારે રિનોવેશન ચાલે છે, થોડુંક થઈ જાય પછી કરી નાખશું. એ એટલા માટે જ રિનોવેશન કર્યું છે, 2 રૂમ વધાર્યા છે ને, છોકરા ડિસ્ટર્બ ન થાય, સૂઈ ગયા હોય તો. અમારે ત્યાં સાધન મૂકવા છે એક્સરસાઇઝના, જીમના. પણ મેં જ્યારે જીમના સાધન વગર જે એક્સરસાઇઝ કરી છે, મારું બોડી ઘટાડ્યું છે એમના ઘરે, એ એક્સરસાઇઝ 2 બતાવી છે અને છતાં બતાવીશ તમને. પછી એક હતું કે મેં એમણે કીધું છે કે મારું એક્સિડન્ટ થઈ ગયું હતું એટલે મેં ડાયટ મૂકી દીધી હતી. તો કેરફુલી કાં ભાવે થોડુંક ધ્યાન રાખજો, કાળજીપૂર્વક રહેજો. અને તો હવે શરૂ થયું છે, તો હવે પાછું ડાયટ ચાલુ કર્યું તો છે, પણ મારો વેઇટ વધે ઘટે થયા કરે છે. ઘડીક ઉતરી જાય છે ને ઘડીક ચડી જાય છે, મેન્ટેન નથી રહેતો, તો શું કરવું? તો કાંઈ નહીં, તમારી ડાયટમાં થોડુંક ફેર રહેતો હશે, તમે ખાસ ધ્યાન દેજો ડાયટ પર, તો જ વધઘટ થાય, નહીં તો ન થાય, શક્ય જ નથી. પણ હા, થોડાક દિવસ. અને પણ પહેલાં તમે તમારી તબિયત સંભાળી લો, સારું થઈ જાય પછી કરજો કા ભાવેશ? પછી વેટ લોસ કરજો. અને વેટ લોસમાં મેં તમને કીધું એમ, કદાચ તમારી ડાયટમાં થોડુંક ડિફરન્ટ થઈ જતું હોય તો કાળજી લેજો, કન્ટિન્યુ રહેજો. એની ડાયટ રાખવાની છે એટલે વધઘટ નહીં થાય. જો તમે એને ઘડીક આજ આ કર્યું તો આજ થોડુંક ખાઈ લીધું, એવું ન થઈ જાય. જે છે એવું કડક રહેવાનું છે આપણે. બહુ ભૂખ્યું પણ નથી રહેવાતું, પણ તો એ ડાયટ કરું છું. અને અણશક્તિ બહુ લાગે છે, તો કંઈક પ્રોટીનવાળું પણ કહો કે શું ખાવાનું. મગ મને સત્તા નથી, પેટમાં વીંટો આવે છે, ઠંડા લાગે તો બીજું શું કરવું? તો કાંઈ નહીં, તમારે દહીં લેવાનું છે. પ્રોટીનમાં દહીં સારામાં સારું છે. દહીં તમે વેટ લોસમાં લઈ શકો છો. તો દહીંનું તમે બપોર વચ્ચે સિંધા સોલ્ટ નાખીને થોડું ઘણું લઈ શકો છો કા? બહુનું એટલું બધું કંઈ. હા, ફ્રૂટ છે, હા, શાકભાજી, લીલોતરી શાકભાજી ખાવ તમે, મગની જગ્યાએ લીલા શાકભાજી કરી નાખો. શાકભાજીના સૂપ છે, પાલકનું સૂપ છે, એવું બધું તમે કરી શકો છો. મગનું સૂપ તમને તો કહો છો વીટ આવે છે, તો પાલક સૂપ છે, એવા બધા થોડું થોડું કરીને ખાઈ લો. ટમેટો સૂપ છે, એવું બનાવી લો ઓછા તેલમાં. અને આ શાકભાજી લીલા બાફી નાખો. અને દહીં લઈ શકો છો, દહીં સારામાં સારું છે. બાકી ફ્રૂટ છે સાઈડમાં, તો એવું બધું તમે લઈ શકો છો. તો બીજા બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે. બાકી કોઈને જો રહી જતા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. આજ પાછળ રાત્રે આન્સર દેવામાં આવી ગયા છીએ, આજ પાછું બપોરે કામ આવી ગયું હતું. એટલે જો તમને બધાને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. વેલકમ. ગુડ નાઇટ.